સોતન. આ છે લઘુકથાનું શીર્ષક. આકાશ અને અવનીના લગ્નને 7 વર્ષ થયા પછી પણ એના ઘેર પારણું બંધાયું નહોતું. 3 વર્ષ તો આમ જ ચાલ્યા ગયા. પણ ચોથા વર્ષથી સાસુએ દોરા, ધાગા, મંત્ર તંત્રનો સહારો લીધો. મંદિર અને મસ્જિદના પગથિયાં ઘસ્યા અને ભુવાઓથી ડામ પણ અપાયા. પણ પરિણામ શૂન્ય. અવની મૌન. આવું લગભગ 3 વર્ષ બીજા ચાલ્યા અને 7મા વર્ષે હવે વાક બાણ શરૂ થયા. તું તો વંધ્યા છે, તું તો છપ્પર પગી છે, વંશની વિનાશક છે, વગેરે. પણ અવનીએ 1 વર્ષ સુધી આમ ને આમ ચૂપચાપ સાંભળ્યા કર્યું. 7મા વર્ષના અંતે અચાનક એમણે એની સાસુને જઈને કહ્યું, બાઈજી, ગામની મહિલાઓ 4 ધામની યાત્રાએ જાય છે અને ત્યાંથી બીજા 3 યાત્રાધામોમાં પણ જવાના છે. મારા 7 વર્ષ થયા, આપણા ઘેર પારણું બંધાયું નથી. તો તમે જઈ આવો 7 ધામની યાત્રાએ. કદાચ તમારા નાથ રીઝે અને તમારી આશા પૂરી પણ થાય. સાસુને આ વાત ગમી, ગળે ઉતરી અને તેણે તરત જ પોતાનું નામ પેલી મહિલા મંડળોમાં યાત્રા સાથે નોંધાવી દીધું. લગભગ એકાદ માસ પછી યાત્રા પૂરી કરી અને આવ્યા પછી અવનીના હાથમાં પ્રસાદ 7 ધામોનો અને કેટલાક મંત્રાવેલા દોરા, ધાગા, તાવીજ એમને આપ્યા. અવનીએ કોઈ પણ રકઝક કર્યા વગર જે એને ગમ્યું તે કર્યું. 15 દિવસ પછી તેણે જઈને કહ્યું, બાઈજી, હવે તમારી આશા પૂર્ણ થઈ. હવે આ ઘરને કોઈક વારસદાર મળશે. આ સાંભળી સાસુ તો ખૂબ ખુશ અને આવા શુભ સમાચાર લઈને તરત જ પોતાના પતિ પાસે ગઈ અને પૂરેપૂરા સમાચાર સાંભળી અવનીના સસરા પણ ઉલ્લાસમાં બોલ્યા, હા, હવે મારો વારસદાર મને મળશે. 5 માસે પંચમાસીનો વિધિ પત્યો. નણંદે બધી જ વિધિઓ કરી, રાખડી બાંધી. 7 માસ થતાની સાથે સીમંત પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો અને તેના પિયરિયા અવનીને પોતાના ઘેર લઈ ગયા. આ શુભ પ્રસંગની હંમેશા તે રાહ જોતા હતા. અંતે અવનીએ એક પુત્રને જન્મ આપ્યો. ઘરમાં ખુશી છવાઈ ગઈ. નાનીએ દૌહિત્રને ખોળામાં લેતા કહ્યું, અદ્દલ એના દાદા જેવો છે. મોસાળનું તો એક ચિહ્ન પણ નથી. નાનાએ કહ્યું, જેનો વારસદાર છે તો એના જ જેવો હોય ને. આપણા ચિહ્નની શી જરૂર છે? આપણે તો દીકરીની ખુશીમાં આપણે ખુશ. આમ બધા જ લોકો કંઈક સારું સારું બોલતા હતા. અચાનક પુત્રના જન્મ પછીના 7મા દિવસે અશુભ સમાચાર આવ્યા. આકાશ નદીમાં નાવા ગયેલો પગ લપસતા
પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો. ઘરમાં વિષાદનું વાદળ છવાયું. અવની સ્વસ્થ થઈ અને બોલી, આકાશ અમર છે, એનો વારસ મારા ખોળામાં છે. હું મારું અખંડ સૌભાગ્યવતીનું કોઈ પણ આભૂષણ ઉતારીશ નહીં. અને એમણે કોઈ પણ આભૂષણ કાઢ્યું નહીં. લગભગ 1.5-2 મહિના થયા અને અવનીના સસરાએ તેની સાસુને કહ્યું, હવે આપણે આપણા વારસને અહીંયા લાવીએ તો? હા, વારસને તો લાવીએ, પણ કહી એની સાસુએ એક ચિઠ્ઠી એના સસરાના હાથમાં આપી અને કહ્યું, વાંચો. અક્ષર આકાશના હતા. માં, હવે હું જઉં છું. પિતાને એનો વારસ મળી ગયો છે. વારસ જ્યારે અહીંયા આવશે ત્યારે તેની સાથે આવનારી માં એ તારી સોતન હશે. થેન્ક યુ.